ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો. લાસ્ટ લેક્ચરમાં આપણે નવો ટોપિક ચાલુ કરી દીધો હતો અને એ ટોપિક હતો વધતા વિધેય અને ઘટતા વિધેય. બરાબર, ચાલો એની વ્યાખ્યા પહેલાં યાદ કરીએ. કોને કહેવાય વધતું અને ઘટતું વિધેય? તો જો કોઈ વિધેય હશે, વિધેય એફનો પ્રદેશ શું હશે? વાસ્તવિકનો કોઈ ઉપગણ. હવે એ જે પ્રદેશ છે ને એ પ્રદેશનો કોઈ ઉપગણ લેવાનો અને એ ઉપગણ શું છે? કોઈ ઇન્ટરવલ આઈ બરાબર ઓપન ઇન્ટરવલ a ટુ b. આ ઇન્ટરવલમાંથી તમે બે સંખ્યા લીધી. કઈ બે સંખ્યા? x1 અને x2. આ x1 અને x2 માં એવું માની લેવાનું કે x1 નાનો છે અને x2 મોટો છે. x1 લેસ ધેન x2. હવે આ x1 અને x2 ના વિધેય f માં મૂકીને પ્રતિબિંબ શોધવાના. જો x1 નું પ્રતિબિંબ f of x1 નાનું હોય અને x2 નું પ્રતિબિંબ f of x2 મોટું હોય તો એનો મતલબ વિધેય f વધે છે. નાના બિંદુ આગળ નાનું પ્રતિબિંબ, મોટા બિંદુ આગળ મોટું પ્રતિબિંબ, એનો મતલબ વિધેય f વધતું વિધેય છે. સ્ટ્રિક્ટલી લેસ ધેન હોય તો વધતું વિધેય, લેસ ઓર ઇક્વલ હોય તો ઊંધું બોલાઈ ગયું. સ્ટ્રિક્ટલી લેસ ધેન હોય તો ચુસ્ત વધતું વિધેય અને લેસ ઓર ઇક્વલ હોય તો વધતું વિધેય. અને જો લેસ ધેનની જગ્યાએ ગ્રેટર ઓર ઇક્વલ આવી જાય એટલે કે નાની કિંમત પર મોટું પ્રતિબિંબ, મોટી કિંમત પર નાનું પ્રતિબિંબ, તો ઘટતું વિધેય. જો સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન હોય તો ચુસ્ત ઘટતું અને ગ્રેટર ઓર ઇક્વલ હોય તો ઘટતું વિધેય. યાદ આવે છે આ વસ્તુ તમને? આલેખ બી તમને ખ્યાલ છે કે વધતા વિધેયનો આલેખ ડાબેથી જમણે જઈએ તો ઉપર તરફ જશે, ઘટતા વિધેયનો આલેખ ડાબેથી જમણે જઈએ તો નીચે તરફ જશે. બરાબર. અને જો આલેખ અમુક ભાર ઉપર જાય, પછી નીચે જાય, ઉપર જાય, નીચે જાય, તો એ જેટલા ઇન્ટરવલમાં આવું થાય એટલા ઇન્ટરવલમાં નથી વધતું, નથી ઘટતું. એના પછી દાખલા કરવા માટે આપણે કસોટી વાપરવાની. પ્રથમ વિકલિત કસોટી. અને આ કસોટી એવું કહે કે તમારે વિધેય f નું વિકલન કરવાનું, f ડેશ ઓફ x. આ f ડેશ ઓફ x માં તમારે ચેક કરવાનું કે f ડેશ ઓફ x નો જવાબ જે તે ઇન્ટરવલમાં કેવો છે, ધન છે કે ઋણ છે. જો f ડેશ ઓફ x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 વધતું વિધેય, f ડેશ ઓફ x સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0 ચુસ્ત વધતું વિધેય, f ડેશ ઓફ x લેસ ઓર ઇક્વલ ટુ 0 ઘટતું વિધેય, f ડેશ ઓફ x લેસ ધેન 0 ચુસ્ત ઘટતું વિધેય, f ડેશ ઓફ x બરાબર 0 અચર વિધેય. ધન હોય તો વધતું, ઋણ હોય તો ઘટતું. ચાલો ઉદાહરણના દાખલામાં એક દાખલો બાકી છે, ઉદાહરણ 13. બાકીના ઉદાહરણ થઈ ગયા છે. તો ચાલો ઉદાહરણ 13 કરીએ. સહેલા દાખલા જ છે. તમને ગઈકાલે જે દાખલા કરાવેલા એ જ પદ્ધતિથી બધા દાખલા કરવાના છે. ઉદાહરણ 13 કહેવા માંગે છે કે વિધેય f of x બરાબર sin x પ્લસ cos x 0 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 2 પાઈ. આ છે x નો ઇન્ટરવલ. આ ઇન્ટરવલમાં જ આપણે વાતચીત કરવાની, કામ કરવાનું. કયા અંતરાલમાં ચુસ્ત વધે, કયા અંતરાલમાં ચુસ્ત ઘટે? શબ્દ છે ચુસ્ત. ચુસ્ત શબ્દમાં ઓપન ઇન્ટરવલ જ આવશે અને જો ચુસ્ત શબ્દ નહીં હોય તો ક્લોઝ ઇન્ટરવલ. ક્લિયર છે બધાને? રઘુનંદન ધ્યાન આપજે. તો સૌથી પહેલા રકમમાં જે વિધેય આપ્યું છે તે અહીં તમને વિધેય f of x બરાબર શું આપેલું છે? sin x પ્લસ cos x. x નો ઇન્ટરવલ શું આપ્યો છે ભાઈ? 0 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 2 પાઈ. ચાલો વિધેયનું કરી નાખો વિકલન. f ડેશ ઓફ x ધ્રુવી sin x નું વિકલન, cos x નું વિકલન માઇનસ sin x. હવે અંતરાલ શોધવા માટે આપણે x ની કિંમત શોધવાની. f ડેશ ઓફ x ને 0 લઈને. યાદ છે ને સ્ટેપ? રઘુનંદન f ડેશ ઓફ x બરાબર 0 લેતા f ડેશ ઓફ x ની કિંમત મૂકી દો. f ડેશ ઓફ x છે cos x માઇનસ sin x ને એના બરાબર 0. માઇનસ sin x ને સામે લઈ જઈએ તો cos x બરાબર sin x. cos x ને છેદમાં લઈ જાઓ તો sin ના છેદમાં cos એટલે tan x બરાબર 1. tan x બરાબર 1 તો x કેટલો? x ની કિંમત તમારે 0 થી 2 પાઈ ની વચ્ચેથી લેવાની છે. 0, પાઈ બાય 2, પાઈ, 3 પાઈ બાય 2 ને 2 પાઈ. ચારે ચાર ચરણમાંથી જેટલી બી કિંમત હોય તે બધી બોલજો. પાઈ બાય 4, 10 પાઈ બાય 4 એક થાય, બસ ખાલી પાઈ બાય 4 જ. 10 પાઈ બાય 4 પ્લસ 1 બે વાર થાય. એક તો પહેલા ચરણમાં ને બીજું ત્રીજા ચરણમાં. ઓલેસટીસી એવું કહે કે ત્રીજા ચરણમાં 10 ધન, એટલે ત્રીજા ચરણમાં પણ પ્લસ 1 જવાબ છે. કયા ખૂણા માટે? તો ત્રીજું ચરણ એટલે પાઈની નીચે પાઈ પ્લસ પાઈ બાય 4, પાઈ પ્લસ પાઈ બાય 4. 10 પાઈ પ્લસ પાઈ બાય 4 બરાબર 1 થાય, હે ને?
એટલે કે x બરાબર પહેલા ચરણની કિંમત π/4 આગળ 1 અને ત્રીજા ચરણની કિંમત છે π + π/4 એટલે કે 5π/4. આ કોને નહીં સમજ પડી 5π/4 વાળું? જયેશ, એની ડાઉટ? આગળ વધીએ. હવે શું કરવાનું નિહાર બાબા? બોલી દે. ચાલો, સંખ્યા રેખા પર કેટલા બિંદુ દર્શાવવાના છે? 4 બિંદુ. આ ઇન્ટરવલના બાઉન્ડ્રી 0. કેવું ભૂસાયું આજે તો. 0 પછી એના પછીનું π/4. π/4 થી મોટું ધ્રુવી 5π/4 ને સૌથી મોટા 2π. ચાલો, પેલું પ્લસ માઇનસ એવું ડાયરેક્ટ લખવાની માનતા હે ત્રિકોણમિતિમાં. બહુપદીમાં જ થાય મોટે ભાગે એવું, ત્રિકોણમિતિમાં એવું નહીં થાય. અને ચેક કર્યા વગર કામ નહીં કરવાનું મયંક. ચાલો, તો આપણે 0 થી π/4 ઇન્ટરવલમાં આપણું વિધેય ધન છે કે ઋણ તે ચેક કરીએ. કોઈ એક કિંમતથી ચેક થઈ જાય. આ ઇન્ટરવલમાંથી કોઈ બી એક કિંમતથી 0 થી આપણું f' આવ્યું. આને જોજો હે. 0 થી π/4 માં ચાલો લોજિકલી સોચીએ. π/4 ક્યાં આવે? હા, તો આ થયું 0 થી π/4. 0 થી π/4 માં કોસ મોટો કે સાઈન મોટો? કોષ્ટક શું કે? 0 થી π/4 કોસ મોટો ને સાઈન નાનો. સાઈનની કિંમત 0 પછી 1/2 પછી 1/√2 નાનેથી મોટી થાય. જ્યારે કોસની કિંમત 1 √3/2 1/√2 એટલે મોટેથી નાની થાય. એટલે કોસ વધારે મોટો છે આ 0 થી π/4 માં. એક્ઝેક્ટ π/4 પર સેમ થઈ જાય, પણ આપણા માટે ઇન્ટરવલ ઓપન છે એટલે π/4 ની વાત જ નહીં કરવાની. બરાબર. 0 ની બી વાત 0 પર ક્લોઝ છે પાછો. ચાલો, તો 0 હા 2π પર બી ક્લોઝ છે. ઓકે, તો 0 આગળ તો વાંધો આવે જ નહીં. 0 આગળ કોસ અને સાઈન જુદા આવે. સમજી ગયા? તો 0 થી π/4 આ જે ઇન્ટરવલ છે ને, આ ઇન્ટરવલમાં આ બાદબાકી ધન કે ઋણ? કોસ અને સાઈનની બાદબાકી. હમણાં જ વાત કરી, કોસ મોટો ને સાઈન નાનો. મોટામાંથી નાનું બાદ થાય તો બાદબાકી ધન આવે. આ ઇન્ટરવલમાં કોસ મોટો છે સાઈન કરતા, તો આમાં પ્લસ. સમજી ગયા? આ 0 લેવાનો છે એને ડાર્ક સર્કલ, 2π ને ડાર્ક સર્કલ. આ બેને નથી લેવાના એટલે એને હોલો સર્કલ. ચાલો, આપણે હવે π/4 થી 5π/4. 5π/4 કોઈને ખબર છે ક્યાં આવે? ધ્રુવી બોલ. ત્રીજા ચરણ માર્યો π + π/4 પાઈની નીચે આવે. બરાબર. π/4 થી 5π/4 એટલે કે પહેલા ચરણનો ઉપરનો ભાગ, બીજું ચરણ ને ત્રીજા ચરણનો થોડોક ભાગ. સમજી ગયા? આમાં તમે ડાયરેક્ટ π/2 મૂકીને ચેક કરી લો, ફટાફટ પતે. cos π/2 0, sin π/2 0 - 1 એટલે -1. જવાબ ઋણ આવ્યો. બીજી બી કિંમત મૂકીને ચેક કરાય π મૂકીને. અને જો લોજિકલી આવી રીતના થિંકિંગ કરીએ ને, તો આ બીજા ચરણમાં સાઈન ધન ને કોસ ઋણ. એટલે કોસ ઋણ, સાઈન ભલે ધન હોય પણ આગળ પાછું માઇનસ એટલે બે જ ઋણ. એટલે 2 ઓછા વાળાનું સાદુરૂપ ઓછામાં જાય. સમજી ગયા? આ પછી આ જેવું π/4 ની ઉપર જાય એટલે સાઈન મોટો થઈ જાય, કોસ નાનો થઈ જાય. નાનામાંથી મોટું થાય, બાદબાકી થાય તો ઋણ. આમાં બે એવું જ થશે. આમાં જે છે ને આ કયું 10, આમાં સાઈન અને કોસ બેઉ ધન, પણ આ π થી 5π/4 માં કોસ નાનો ને સાઈન મોટો આવશે. સમજી ગયા? ચાલો ભાઈ, 5π/4 થી 2π એટલે આટલો ભાગ. આમાં ચોથું ચરણ આવ્યું ને ત્રીજા ચરણનો નીચેનો ભાગ આવ્યો. બરાબર. લોજિકલી વિચારવું છે કે કિંમત મૂકી દેમ 3π/2 cos 3π/2. આ બિંદુના યામ બોલો. આ બિંદુના યામ x યામ 0 ને y યામ -1. એટલે cos નો જવાબ -1 ને sin નો જવાબ 0. -1 - 0 એટલે -1. ઓ હા, બરાબર છે. નહીં, ઓછા ઓછા વધતા થઈ જાય, પ્લસ આવશે. આ સાઈન નું -1 મૂકીએ તો પ્લસ થઈ જાય ને, એટલે પ્લસમાં આવ્યું. સમજી ગયા? ચાલો, નાવ્યા અંતરાલ. અંતરાલમાં જોજો મયંક, પહેલો ઇન્ટરવલ 0 થી π/4. 0 પર ક્લોઝ પણ π/4 પર ઓપન. ચુસ્ત છે. તમે કહો છો 0 પર બી તો ઓપન નહીં આવે. 0 બાઉન્ડ્રી પર છે. બરાબર છે. નિહાર તું ઢોલકા ના વગાર. નેક્સ્ટ ઇન્ટરવલ બોલી દે. ચાલ, નેક્સ્ટ ઇન્ટરવલ 5π/4 થી 5. જો બરાબર છે ધ્રુવ, π/4 થી 5π/4.
चलो नेक्स्ट इंटरवल 5 पाई बाई 4 થી 2 પાઈ રંગા 2 પાઈ પર ઓપન ને चलो चिन्ह તમારી નજરની સામે છે જયેશ 0 થી પાઈ બાઈ 4 માં પ્લસ માઇનસ પ્લસ પ્લસ નો મતલબ ધન છે ગ્રેટર ધેન 0 લેસ ધેન 0 ગ્રેટર ધેન 0 ગ્રેટર ધેન 0 હું લખું ચુસ્ત વધે ચુસ્ત ઘટે ચુસ્ત વધે પેલો હું ગેંડાની જેમ બોલે છે પેલો આવ્યા ને જવાબ આવ્યા કે બધા હા સ્વાધ્યાયનો પ્રશ્ન 1 આ દાખલો હા પૂછાઈ શકે એવા છે બરાબર છે પ્રશ્ન 1 f of x બરાબર 3x વત્તા 17 r પર ચુસ્ત વધતું વિધેય છે તેમ સાબિત કરો ચાલો ની પૂછાય તેવો એક દાખલો કરવાના અહીં f of x બરાબર કેટલા છે 3x પ્લસ 17 પ્રદેશ શું આપ્યો છે x ની કઈ કિંમત માટે વાત કરવાની છે r પર x બિલોંગ્સ ટુ r જો બે રીતે દાખલો થાય એક તો વ્યાખ્યાની રીત અને બીજું છે વિકલિતની પ્રથમ કસોટી તો આ દાખલો એટલો સહેલો છે કે વ્યાખ્યાની રીતે બી થઈ જાય જ્યારે આ દાખલો નહીં થાય પરંતુ આપણે કસોટી જ કરીએ ચલો વિકલિત કસોટી વિકલન 3x નું વિકલન 3 17 નું વિકલન 0 એટલે મતલબમાં x ની તમે કોઈ બી કિંમત આ વિકલનમાં મૂકો જવાબમાં તો પ્લસ 3 જ આવે ને પ્લસ 3 કેવા હંમેશા કેવા ધન કે ઋણ પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે f ડેશ ઓફ x કેવા આવે છે 0 થી મોટા ઇક્વલ બી આવે છે ને નથી આવતું 3 એ સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0 એટલે સાબિત થાય છે કે f એ r પર વધતું કે ચુસ્ત વધતું f એ r પર ચુસ્ત વધતું વિધેય છે કોઈને કઈ તકલીફ ચાલો આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો નથી નેક્સ્ટ દાખલો ચાલો સાબિત કરો કે f of x બરાબર e રેઝ ટુ 2x r પર ચુસ્ત વધતું વિધેય r પર ચુસ્ત વધતું એટલે ફરીથી વિકલનનો જવાબ ધન આવશે ચાલો ભાઈ અહીં f of x શું આપેલું છે ધ્રુવી બોલજે e રેઝ ટુ 2x ચાલો વિકલન કરી દો અહીંયા x બિલોંગ્સ ટુ r છે f ડેશ ઓફ x e રેઝ ટુ 2x નું તો e રેઝ ટુ 2x અને 2x નું વિકલન 2 બરાબર હવે આને ચુસ્ત વધતું બતાવવા માટે આ વિકલિત ધન હોવું જોઈએ x ની દરેક કિંમત માટે તો ઘાતાંકીય વિધેય હંમેશા ધન જવાબ આપે e રેઝ ટુ 2x એટલે ઘાતાંકીય વિધેય એક્સપોનેન્શિયલ ફંક્શન e એટલે 2.713 ની ઘાત ગમે તે લેવું જવાબ તો ધન જ આવે પછી ઋણ ઘાત બી જવાબ ધન આપે સમજી ગયા એનો મતલબ કે અહીંયા આપણે શું વાક્ય લખીએ ક્રિસ વાક્ય બોલ પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે આ e રેઝ ટુ 2x કેવો 0 થી મોટો ઇક્વલ પારો તો e રેઝ ટુ 2x નો જવાબ 0 લાવી આપી શકશે x ની કોઈ કિંમત માટે નોટ પોસિબલ બે બાજુ 2 વડે ગુણી કરીએ કેમ 2 વડે ગુણીના ખબર પડી ને પાટિયું બેહારવાનું છે f ડેશ ઓફ x લાવવાના છે તો f ડેશ ઓફ x ગ્રેટર ધેન 0 આવ્યો r પર માટે f એ r પર ચુસ્ત વધતું વિધેય છે પતી ગયો દાખલો કોઈને કઈ તકલીફ પડી આમાં આગળ વધીએ નાવ્યા શું થાય છે પ્રશ્ન 3 ધ્રુવે વાત નહીં કરાવ્યા કર બધાને ધ્યાન આપ પ્રશ્ન 3 ધ્યાન આપજો સાબિત કરો કે જો પાછી ધ્રુવી સાબિત કરો કે f of x બરાબર sin x આ ગઈકાલ વાળું ઉદાહરણ 0 થી પાઈ બાય 2 માં ચુસ્ત વધે પાઈ બાય 2 થી પાઈ માં ચુસ્ત ઘટે આ બેને ભેગું કર્યું તો કાઠી વધે કાઠી ઘટે નો વધે ન ઘટે સમજી ગયા sin x નું વિકલન કવરીશ cos x પહેલા ચરણમાં ધન ચુસ્ત વધતું બીજા ચરણમાં ઋણ ચુસ્ત ઘટતું બેવ ચરણમાં ના વધતું ના ઘટતું હોમવર્ક કહેવાય તો બરાબર ઉદાહરણનો દાખલો જોઈને કરી નાખવાનો પ્રશ્ન 4 ધ્યાન આપજો નિહાર તો આવ્યા ઈશારા નહીં કરે કોઈને અહીંયા ધ્યાન સરખો બેસતા શીખ ચાલ રાજુ તું બી સરખો બેસી જા f of x બરાબર 2x સ્ક્વેર માઇનસ 3x કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે અને ચુસ્ત રીતે ઘટે આ બી હોમવર્ક પેલો પ્રશ્ન 5 આપણે કરીએ એમાં જરાક મજા આવશે આનું વિકલન થાય 4x ઓછા 3 4x ઓછા 3 બરાબર 0 એટલે x બરાબર 3/4 પહેલો ઇન્ટરવલ માઇનસ ઇન્ફિનિટી ટુ 3/4 બીજો ઇન્ટરવલ 3/4 થી ઇન્ફિનિટી 3/4 થી ઇન્ફિનિટીમાં પ્લસની નિશાની એટલે એમાં વધતું ને માઇનસ ઇન્ફિનિટી થી 3/4 માં ઘટતું તો આ વધતાનો આ જવાબ ઘટતાનો આ જવાબ કોઠો દોરવાનો દાખલો પટાવવાનો ચાલો
પ્રશ્ન 5 કરીએ. હેલ્લો છે છતાં બી હું કરાવીશ. રાઘુ તારે ખાલી એટલું કહેવાનું છે કે અહીંયા હોડવાનું શું છે? અંતરાલ. શું હોડવાનું છે? અંતરાલ. જે અંતરાલમાં ચુસ્ત વધે તે અને જે અંતરાલમાં ચુસ્ત ઘટે તે. ચાલો સૌથી પહેલા આપણે કરીશું વિકલન. નાવ્યા વિકલન બોલ. 6x² માઇનસ સાદું રૂપ આપો. અવયવ પાડી દેવાના વિકલન કર્યા પછી. 6 કોમન કૌંસમાં x² માઇનસ x 6 છંગ 36 અવયવ પાડે. 3 દુ 6 3 માંથી 2 જાય તો 1 એટલે x ઓછા 3 x વત્તા 2. f ડેશ ઓફ x ને 0 લઈને x ની કિંમત શોધો. f ડેશ ઓફ x બરાબર 0 લેતા ધ્રુવ f ડેશ ઓફ x કેટલા છે અહીંયા મૂકી દે. હે નાના બરાબર 0. x બરાબર કેટલા કેટલા આવ્યા? 3 અને -2. તો આપણે કાકા અંતરાલના ટુકડા પાડવાના તે મળી ગયું છે. સંખ્યા રેખા બાઉન્ડ્રી નથી ભાઈ આમાં. -2 નાના 3 મોટા 0 નથી ભાઈ અહીંયા. અહીં બહુપદી વાળામાં ફિક્સ જ છે કે અહીંયા પ્લસ માઇનસ પ્લસ. સમજી ગયા બધા? કરીશ. ચલ અંતરાલ. પહેલો અંતરાલ 2 થી 3. ચેક કરવું હોય તો કરી લેવાનું. 3 કરતા મોટી કોઈ બી સંખ્યા લઈ લો. માની લો 5. આ બેવમાં મૂકો. ધન આવશે બેવ. 2 થી તો -2 થી 3 ની વચ્ચે કોઈ એક સંખ્યા લઈ લો. 0 0 0 છે ને મસ્ત આપણું. તો આ -3 ને આ +2 ઓછા વત્તા ઓછા આવ્યું ઓછા. ને -2 થી નાની કોઈ બી લઈ લે. -10 લાખ -10 લાખ -3 બધું ઋણ જ આવે. ઓછા ઓછા વત્તા. સંખ્યા જેટલી મોટી લઈ લીધી કે ગણતરી હો નહીં વિચારવી પડે. ચાલો f ડેશ ઓફ x ની નિશાની ધ્રુવ બોલી દે. આ ઇન્ટરવલમાં બરાબર છે ધ્રુવ. પ્લસ આમાં માઇનસ ને છેલ્લામાં મયંક ગ્રેટર ધેન છે. ચુસ્ત વધે છે ચુસ્ત ઘટે. સમજ પડે છે? આ ધ્રુવી તું કેમ એની સાથે વાત કર્યા કરે છે? ધ્યાન આપવા દે ને. હા કા -2. ઓહ વેરી ગુડ ધ્રુવ. બસ આવી રીતના તું ધ્યાન આપતો રે. શાબાશ. ચુસ્ત વધતાનો જવાબ આવી ગયો ને ભાઈ? આ બે આવી ગયા. બે જવાબ આવી ગયા. ચલો નેક્સ્ટ દાખલો. નાવ્યા ધ્યાન આપ. અને નાવ્યા જ બધાને વાત કરાવે ને ભાઈ. બીજાનું નામ અપાઈ દે. પ્રશ્ન 6. હા હું બોલ્યા કરે છે? એક તો ખબર છે ને અવાજ અહીંયા ખબર જ પડી જાય. બાપરે. હા તૈયારો થઈ ગયો એમ ને તું બી? હા તૈયારા વાયરસ લાગી ગયો. કાલે જ લાગેલો ને એને? હા એ ચાલો ભાઈ શું કરીએ હવે? કઈ નહીં પછી વેક્સિન આપું. આ વેક્સિન હારું આ લાકડી જોઈએ પણ આ વેક્સિન બહુ ખતરનાક છે. ને આ વેક્સિન હું ને અવિનાશ સર જ આપી શકીએ છીએ. જોઈતી છે ને છુટ્ટી વખતે. પ્રશ્ન 6. નીચેના વિધેયો કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે ચુસ્ત રીતે ઘટે? ભાઈ અંતરાલ શોધવાના દાખલા. ચાલો આ જાતે કરી નાખવાનો. આ પહેલો. ચાલો આ બીજો કરાવી નાખું. સૌથી પહેલા રકમને f ઓફ x નામ આપવાનું. ધ્રુવી જો તારી ઈચ્છા g ઓફ x ની હોય તો મને વાંધો નથી. ચાલો વિકલન કરી દો. ખુશી વિકલન બોલ. f ડેશ ઓફ x 10 નું -6x નું વિકલન ને આનું થાય -4x. નેક્સ્ટ સ્ટેપ ધ્રુવ. નેક્સ્ટ સ્ટેપ બોલ ધ્રુવ. f ડેશ ઓફ x બરાબર 0 લેતા f ડેશ ઓફ x -6 4x. -4x સામે જાય. 4x બરાબર -6. x બરાબર 3 દુ 6 -3 ના છેદમાં 2. ખ્યાલ આવશે બધાને? ચાલો ભાઈ સંખ્યા રેખા દોરવાની. એક જ બિંદુ છે ભાઈ -3/2. ચાલો શું લાગે પ્લસ કે માઇનસ? આમાં માઇનસ ને આમાં પ્લસ. આમાં માઇનસ આવવાનું કારણ એ છે કેમ કે x માઇનસની નિશાનીમાં છે એટલે આમાં માઇનસ કોમન નીકળી જાય. એટલે આ અંતરાલમાં એમ પ્લસ જ આવે પણ પેલું માઇનસ જે કોમન નીકળે ને તે આને માઇનસ બનાવી દે. એટલે યાદ રાખજો કે જો માઇનસની નિશાની આવી રીતના કોમન નીકળતી હોય મતલબમાં પહેલું પદ જો ઋણ હોય x વાળું તો માઇનસથી ચાલુ કરવાનું. ક્યાંથી ચાલુ કરવાનું ધ્રુવા? છઠ્ઠા બીજો બહુ રિસ્ક નહીં લેવાનું. એકવાર ચેક બી કરી લેવાનું. -3/2 થી મોટી કિંમત મૂકીને ચેક કરો. 0
આમાં 0 મૂકીએ તો આ 0 આવ્યો ને, ઋણ આવ્યો ને, કેટલું ને, આમાં નાની કિંમત કેટલી લઈ છે, -1 કરોડ, -5 લઈ લો તો -5 ને -4 હાથે ગુને તો +20, 20 માંથી અલા -1 -5 બોલ્યો મેં, આને હો બાગા માર્યા. ચાલો સમજી ગયા ને, એટલે ધન આવશે. બસ આ નીચે અંતરાલમાં લખી નાખવાનું. ધ્રુવી તને કઈ ડાઉટ છે? તું એ કાલનો વિડીયો કેમ નથી જોયો ધ્રુવી? હજી ખબર નથી તને? આવતીકાલે બધું પૂછાવાનું છે. હા, આ છઠ્ઠાનું પહેલું સ્વાધ્યાય ને બીજું લઈ લઈએ. કઈ ખુશીમાં? એ વળી કેવી કોમ્પિટિશન? હા, આની પણ કઈ નહીં, તમે મોડેથી આવજો કાલે. જ્યારે પટે ત્યારે. ટ્યુશન 24 કલાક ખુલ્લું છે મારા. આ ટ્યુશનના દરવાજા હંમેશા તારા માટે ખુલ્લા રહેશે રઘુનંદન. તું જ્યારે બી આવ ત્યારે મોસ્ટ વેલકમ. ને જાય ત્યારે લાત મારીને કરીશ. ચાલો તો અહીંયા પ્લસ ને અહીંયા માઇનસ. ગ્રેટર દેન 0, લેસ દેન 0. પ્લસ એટલે ચુસ્ત વધે ને આમાં ચુસ્ત ઘટે. ભાઈ જવાબ જોઈ લો. જવાબ આવ્યા કે? અંતરાલ હોદવા કીધા પણ ચોપડીની પાછળ જવાબ અંતરાલની જગ્યાએ ઇનઇક્વાલિટીમાં લખેલા છે, તો બહુ ટેન્શન નહીં લેવાનું. મતલબ એ જ થયો કે આ -3/2 થી x મોટો છે એટલે વધે, નહીં ઘટે છે, ઘટે. ને -3/2 થી નાનો x હોય તો વધે. આ પહેલાનો જવાબ જોઈ લેજો. આ પ્રમાણે પાટીઓ નહીં બેહાતા. વ્યવસ્થિત પદ્ધતિથી આ જવાબ લઈ આવજો. બરાબર છે? ચલો એના પછી અલા હું ક્યારના વાત કરો છો? આ બિચારી ધ્રુવી વચ્ચે દબાઈ ગઈ તમારા બેની વાતચીતમાં. તો આ જો ને, એને ડિસ્ટર્બ થાય છે. જો પાછી એમ કઈ ડિસ્ટર્બ નથી થતું, એટલે એ જ છે. ચલો નેક્સ્ટ દાખલો. નિહા તું કોને જોઈ છે બર? નિહાર તું ધ્યાન આપ બેટા. બરાબર છે. આ સૈયારા પ્રો પ્લસ વાયરસ લાગી ગયો છે તને. અનેકો પ્રત્યે સૈયારાગીરી કરે છે. ચાલો સી. ધારો કે f(x) બરાબર -2x³ -9x² -12x + 1. ચાલો વિકલન f(x) -6x² -18x -12. કોમન બોલજે જલ્દી. એ બોલે. -6 x² વત્તા 6 * 18 ને વત્તા 6 * 12. અવયવ x + 2 x + 1. નેક્સ્ટ સ્ટેપ મયંક. ભાઈ કચાટ નહીં કરે, અહીંયા ધ્યાન આપે. ચાલો f(x) -6 × x + 2 × x + 1 બરાબર 0. માટે x બરાબર -2. સંખ્યા રેખા પર પહેલા નાની સંખ્યા કઈ છે આ બેમાં? ને એના પછી ચાલો 3 ટુકડા પૈરા. શું લાગે, પ્લસ થી કે માઇનસ થી? અહીંયા માઇનસ આવ્યો, અહીંયા પ્લસ ને અહીંયા માઇનસ. માઇનસ થી કેમ ચાલુ થયું તે ખબર પડી? છતાં બી ચેક કરી લેવું. -1 થી મોટી સંખ્યા 0. આ 0 મૂકીએ તો આ બી ધન, આ બી ધન, વત્તા વત્તા વત્તા, પણ પાછું આગળ ઓછા, તો વત્તા ઓછા ઓછા. હવે ચેક કરો એટલે આ વત્તા ને આ ઓછા આવી જશે. સમજી ગયા? બસ કેટલા ઈઝી દાખલા કે. અંતરાલ -∞ to -2, -2 to -1 ને અહીંયા -1 to ∞. માઇનસ પ્લસ ને માઇનસ. લેસ દેન 0. જો પાછી ગ્રેટર દેન 0, લેસ દેન 0. ચુસ્ત ઘટે, ચુસ્ત વધે, ચુસ્ત ઘટે. ચાલ ખુશી નેક્સ્ટ દાખલો. આ હોમવર્ક છે ભાઈ, આ તો કરી નાખજો. બરાબર? એક આ પ્રશ્નનો એક દાખલો આ ઈ પટે એટલે છોડી દે. બરાબર? આ એક જ બાકી છે. ઓકે ચાલો. હા, ધારો કે ચાલ ધ્રુવી તારી આ વખતે શું નામની ઈચ્છા છે? g(x) f(x). અલા કચાટ નહીં કરે, ધ્યાન આપે ને.
જો ભાઈ આગળની રકમ કરતા આ રકમમાં થોડોક ફરક છે, ઘન આવ્યો, વિકલનમાં થોડીક મહેનત લાગશે. ચલો, ના ના લોગ એટલું બધું બી અઘરું વિકલન થોડું છે. ગુણાકારનો નિયમથી કરી નાખો. કયું નીતિ? ઘનનું વિસ્તરણ. એ બધા વિસ્તરણ ક્યાં કરવા બેસવાના? ચાલો ભાઈ ડાયરેક્ટ વિકલન ચાલુ કરો ગુણાકારના નિયમથી. એક્સ પ્લસ એક આખાનો ઘન ઇન્ટુ, ચાલો આનું વિકલન બોલવા માંડવાનું, 3x - 3 આખાનો સ્ક્વેર ઇન્ટુ એક્સનું વિકલન 1 પ્લસ બીજું અચર x - 3 આખાનો સ્ક્વેર ઇન્ટુ પહેલાનું વિકલન, ચાલો આનું વિકલનમાં 3 ઇન્ટુ એક્સ પ્લસ 1 આખાનો વર્ગ એક્સનું વિકલન 1 કોમન. હા કોમન, કોમન કાઢો. કોમન 3 કોમન નીકળે. એક્સ પ્લસ 1 ની કેટલી ઘાત? નાની ઘાત કોમન નીકળે એ 2 ઘાત. હજી x - 3 ની હો 2 ઘાત. હવે જે વધ્યું ને તે બોલજો. આ કોમન નીકળી ગયું એટલે x + 1. જોયું, ડાયરેક્ટ અવયવ પડી જવાના, વગર મહેનતે અવયવ પડી જવાના. સારું થયું વિસ્તરણ નહીં કર્યું. ચાલો ભાઈ આમાં x + x 2x 1 - 3 -2. આ 2 કોમન નીકળે 42 એટલે 6 ઇન્ટુ એક્સ પ્લસ 1 નો સ્ક્વેર x - 3 નો સ્ક્વેર ને x - 1 f ડેશ ઓફ x બરાબર 0 લેતા. ધ્રુવા 6 ઇન્ટુ એક્સ પ્લસ 1 નો સ્ક્વેર x - 3 નો સ્ક્વેર x - 1. ચાલો x ની કિંમત કેટલી કેટલી આવી? -1. પછી આમાં x બરાબર 3, આમાં x બરાબર 1. x ની 3 કિંમત આવી. આ બે 3 ને 0 આપે તો આને 0 આપે તો x + 1 નો વર્ગ 0 તો x + 1 0. x બરાબર -1. બરાબર ભાઈ, આપણે 10માં નથી ને? હવે ભૂલી ગયા તો પછી 10માં હતા ત્યારે આવું લખતા x + 1 આખાનો વર્ગ બરાબર 0 અથવા x - 3 આખાનો વર્ગ બરાબર 0 અથવા x - 1 બરાબર 0. જેનો વર્ગ 0 હોય તે પોતે 0. આવું બધું મેં બોલતો, સમજી ગયા? પછી x બરાબર -1 આવ્યું. પેલો પાછો તે બી પછાડી જોઈને અલા યાર, ઓ માય ગોડ, વાયરસની અવળી અસર છોકરા પ્રત્યે આકર્ષણ. કાલે બી મેં અહીંયા સૈયારા બે જોઈલા, સમાન જેન્ડર વાળા સૈયારા હતા બે. સૌથી નાની સંખ્યા -1, એના કરતા મોટી 1 ને એના કરતા મોટી 3. શું લાગે પ્લસ થી કે માઇનસ થી? પ્લસ માઇનસ ની મેર પર હે. આમાં તકલીફ અહીંયા વર્ગ, હવે વર્ગ તકલીફ આપે. પહેલા જે અવયવ આવતા તે 1 ઘાત વાળા આવતા હતા એટલે પ્લસ માઇનસ. હવે આમાં ચેક કરીને જ કામ, ટોટલી ચેકિંગ. 3 કરતા મોટી સંખ્યા. ધ્રુવી બોલવાનું તારે. જો બીજી એક વસ્તુ મેં કહી દેમ, આ વર્ગ છે ને, આ વર્ગ છે ને, તો આમાં મેં x કઈ બી મૂકા, જે બી આવે તે ધન આવે. એટલે ખાલી આને જ જોજો હવે, x - 1 ને. એટલે શું થયું? ચાલો 3 કરતા મોટું 4, 4 માંથી 1 જાય તો 3 ધન, એટલે આમાં પ્લસ. પછી આમાં 1 થી 3 2 લઈ લઉં, આમાં જ મૂકો ખાલી. 2 માંથી 1 જાય તો 1, ધ્રુવી +1 ને, એટલે આ બી ધન આવ્યું. -1 થી 1 માં 0 લેવાય, આમાં 0 - 1 એટલે -1 ઋણ, આમાં બી માઇનસ. એટલે જો હોશથી કામ કરવાનું, દર વખતે પેલો પ્લસ માઇનસ ચેક કર્યા વગર કોઈ દિવસ કામ નહીં કરતા, ખોટું પડી શકે છે. ચાલો અંતરાલ -∞ to -1, -1 to 1, 1 to 3, 3 to infinity, માઇનસ માઇનસ પ્લસ પ્લસ, લેસ ધેન 0, ગ્રેટર ધેન 0. ચુસ્ત ઘટે, ચુસ્ત વધે. આમાં ખાલી વધતું હોધવા કે ને, વધતું ને ઘટતું, તો આપણે અંતરાલ, પહેલો અંતરાલ આ લેતે 0 -∞ to 1. કેમ કે એમાં -1 એ 0 થાય એટલે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થયું. સમજી ગયા? પણ આમાં ચુસ્ત શબ્દ છે એટલે -1 પર બી આપણે ટુકડો પાડવો પડ્યો. ચુસ્ત શબ્દના લીધે. આવ્યો કે જવાબ? હા, પરફેક્ટ આવી ગયો. ચાલો ભાઈ, આજે આપણે આટલું રાખીએ છીએ.
જે પણ કરાવવામાં આવ્યું છે તે ઘરે ગઈને પ્રેક્ટિસ કરી લેજો, લખી નાખજો. આવતીકાલે એક્ઝામ છે તેની વ્યવસ્થિત તૈયારી કરો. બરાબર. હવે આપણે મળીશું ડાયરેક્ટ શનિવારે મળીએ. ચાલો આવજો, બાય.